પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે। બિસ્માર રોડના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઈવે ઓથોરિટી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। તદ્દન ધીમી ગતિથી કામગીરી કરાઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે રૂપિયા 7.33 કરોડના ખર્ચે 3 અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે, જેમાં આમોદના મલ્લા તળાવથી 32 નાળા સુધી 5 લેયરમાં બનાવવામાં આવશે। દેરોલથી કંથારિયાલ 2 લેયર તેમજ સુડી સેમની સેક્શન 5 લેયરમાં રોડ બનાવવામાં આવશે। માંડ બિસ્માર બનેલ માર્ગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। બિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી કામ ચાલતા ફરી વાહન ચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનધારકો ધૂળની ડમરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ। હાઈવે નંબર 64માં આમોદમાં આ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એટલી ધીમી ગતિએ કરવામાં આવે છે। જે તે સમયે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે 1.5-2 મહિનામાં આ રોડ રેડી થઈ જશે અને 25 વર્ષ સુધી આ રોડ ચાલશે એવી ગેરંટી આપવામાં આવેલી હતી। હવે આ રોડની કામગીરી 3-3.5 મહિના બલકે એની ઉપર થવા આવ્યું, છતાં પર હજુ એક સાઈડનું પણ એ લોકો રોડ બનાવી શક્યા નથી અને કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોઈ દિવસ ફોન રિસીવ કરતા નથી। અધિકારીને અમે જાણ કરેલ છે તો અધિકારી એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટર ઘણો ધીમી ગતિએ કામ કરે છે। હું પણ એનાથી કંટાળી ગયો છું। હવે આ બાબતે શું કરવું જોઈએ? આ ધૂળની ડમરીઓ ઉડે છે, લોકો હેરાન પરેશાન છે, દુકાનદારો પણ હેરાન પરેશાન છે। તો વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જો જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થવામાં નહીં આવે તો આમોદ કોંગ્રેસ દ્વારા આ બાબતે જલદ આંદોલન અને જલદ કાર્યક્રમો આપવામાં આવશે। નામ દાદા તમારું? મોહમ્મદ હનીફ। તો શું કહેવા માંગો છો? આ ડમરી ઉડે છે, કહેવા માંગુ છું કે આ રોડ છે લગભગ દિવાળીની વાતનો એનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હજુ સુધી આ રોડનું કોઈ કામ થતું નથી। લગભગ આ તારીખ સુધીમાં એટલો દર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જતું હોય તે પણ દેખાતું નથી અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે। તાવ આવે છે, શરદી થાય છે અને છીંક પણ આવે છે। એટલે સત્વરે આ કામ કોન્ટ્રાક્ટરને સોંપેલું છે તે છતાં થતું કેમ નથી એ એક પ્રશ્ન છે। કામ તો મંજૂર થઈ ગયેલું છે, આજનું નથી, ઘણા દિવસ સુધી કામ મંજૂર થઈ ગયેલું, આ કામ થતું કેમ નથી? એટલે એના માટે સત્વરે જે કંઈ ઉપાય લેવો હોય તે ઉપાય લઈને સત્વરે કામ શરૂ થાય એવી અમારી માગણી છે। તમારું? પટેલ અહેમદભાઈ। આ રોડથી અમે બહુ પરેશાન છે સાહેબ, ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ 500 રૂપિયા ખર્ચો થાય ને 500 રૂપિયા કમાતા નથી સાહેબ અમે। તો આ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કંઈક કામ થઈ જાય ને આ સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા મેન્ટેનન્સથી અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ। તમારું? રમઝાન ઇસ્માઇલ મલેક। શું કહેવા માંગો છો તમે? હું એ કહેવા માંગુ છું કે આ રોડની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અહીં ટાયરો ફૂટે, મેન્ટલ ઉડે, બીજું કે આ ગેરતો છે અમારી આજુબાજુ, બધા રહેવાસીઓ છે તેમને ડર ઉડે જ, ઘણી બધી તકલીફો છે। તમે શું કહેવા માંગો? અમે એ કહેવા માંગુ કે જલ્દીથી જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ કરે અને બધાને રાહત આપે